ગામમાં એક જ કૂવો હતો. હિના દરરોજ સવારે કૂવામાંથી પાણી ભરવા જાય. દરરોજ કૂવે માથા ફૂટ પાણી માટે કરવાની. ઘરે આવીને સવારે વહેલા ઘરનું બધું જ કામ કરવાનું અને ઘરમાં ખૂણામાં રહેલા ગાયનું કામ પણ હિના એ જ કરવાનું. હિનાના લગ્ન થયા હજી 6 મહિના થયા હતા. હિનાએ માસ્ટરિંગ કરી હતી. હિના ઘણીવાર થતું હતું, મારા બાપુજીએ મને આવા ઘરમાં કેમ પરણાવી હશે? હું એટલું બધું ભણી માસ્ટરિંગ કરી, પણ મારા બાપુજીએ મારા માટે આવું ઘર શા માટે ગોત્યું હશે? પરેશન દરરોજ સવારે વહેલા વાડીએ કામ કરવા જતો. વાડીનું કામ પૂરું થાય ત્યારે રાતે ઘરે આવે. પણ હિનાએ તો ઘરમાં બધા જ ખૂબ પ્રેમ કરતા, ખૂબ જ ધ્યાન રાખતા. પરેશાન પણ એટલા જ પ્રેમ કરતા. હિના ક્યારેક તાવ આવ્યો હોય તો ઘરના બધા જ હિનાના સેવામાં લાગી જતા. પરેશ દોડીને ડૉક્ટરને બોલાવી લાવતા. હિનાનું સાસુ તેના શીરો કરી આપતા. હિનાનું ખૂબ જ ધ્યાન રાખતા. એક વર્ષ એવું બન્યું કે ખેતરમાં જ પાક થયો હતો. તે વરસાદના કારણે બધા જ ધોવાયા ગયા હતા. ઘરમાં તે જ વર્ષે ખાવાના પણ ફાંફા પડતા હતા. હિના ઘણા દિવસથી કહેતી હતી કે આપણે કોઈ શહેરમાં જઈએ, પણ પરેશ માનતા ન હતા. આજે તો રૂમ બંધ કરી હિના પરેશાન કહી રહી હતી કે તમારે શહેરના આવવું હોય તો કંઈ નહીં, હું કાલે જ જઈ રહી છું. બાપુજી બારણેથી સાંભળી રહ્યા હતા. પરેશ રૂમમાંથી બહાર નીકળી જ બાપુજીને તે બોલ્યા, પરેશ, આ વર્ષ જમીનમાં પાક સારો નથી થયો તો શહેરમાં જઈને તમે કંઈક ક્યાંક શકશો હો તો તમે જઈ શકો. વહુ પણ ભણેલા છે, તે પણ કંઈક નાની નોકરી કરી શકશે. ના પણ બાપુજી, તમને મૂકીને કેવી રીતે જઈ શકશો? તો બેટા તું જ અને વહુ પણ લેતા જાઓ. મારી પાસે 5,000 રૂપિયા છે અને હું તમને આપું છું. સારું બાપુજી. પરેશ ઘર છોડીને જવાનું મન નહોતું થતું, પણ હવે શહેર જવું પડશે તેવું હતું કે પરેશ અને હિના શહેર જવા માટે રવાના થયા. શહેરોમાં એક નાનકડું ઘર ભાડે રાખ્યું. બંને રહેવા લાગ્યા. થોડા દિવસ જ પરેશ એક સ્ટોરમાં નોકરી મળી ગઈ. 10,000 પગાર. હિના પણ ધીમે ધીમે નાના બાળકોને ટ્યુશન કરાવી લાગી ગઈ. ધીમે ધીમે 1 વર્ષ થઈ ગયો. પરેશ સારું કમાવા લાગ્યો હતો. બાપુજીને થયું કે 1 વર્ષ હું મારા દીકરાઓને વહુને શહેરમાં મળવા નથી ગયો. 2 દિવસ માટે હું જઈ આવું. શરૂઆતના 3 દિવસ ગયા હતા, તે પછી ગયો જ નથી. બાપુજીએ દીકરાને ફોન કર્યો, બેટા હું દિવસ તમારા ઘરે આવું, પણ બાપુજી મારા રવિવારના રજા હોય અને હિના પણ ટ્યુશન કરાવે છે, તેના પણ સમય ન હોય, એટલે તમે રવિવારે આવજો. આ બેટા, કોઈ વાંધો નહીં, હું રવિવારે જ આવીશ. તેમ કહીને બાપુજીને ફોન કટ કરી દીધો. પરેશને થયું કે રવિવાર તો મારા ઘરે મારા દોસ્ત આવવાના છે. તરત જ પરેશ બાપુજીને ફોન કર્યો અને તમે મહિનાના છેલ્લા રવિવારે આવજો. આ રવિવાર મારા દોસ્ત ઘરે આવવાના છે. આ બેટા, કોઈ વાંધો નહીં. બાપુજીને થયું, શું શહેરમાં લોકોને ઘરે તેની પાસે સમય જ નથી હોય કે એક દીકરો તેના બાપને આપવાની ના પાડી રહ્યા છે? આજે ફોન મૂકતા જ બા એનું પૂછ્યું, શું કીધું દીકરાએ? મજાકમાં તો તે છે ને? અને બંને મજામાં જ છે. અને તેમણે એમને કહ્યું, તમે અમારી અને મારી બા મહિનાઓની છેલ્લા રવિવારે આવજો. એમને ત્યારે કામ હોય તો તમે એકલા નહીં આવતા, સાથે આવજો. આજ પહેલી વાર જીવનમાં તે તેની પત્ની સામે ખોટું બોલ્યા હતા. મારા પરેશ પર મને ભરોસો હતો કે જે કે મને પણ તે બોલાવ્યા વગર નહીં રહે. ચાલો, હું પણ તમારી સાથે આવીશ. મહિનાઓના છેલ્લા રવિવારે બાપુજીને બા પરેશાન ઘરે ગયા. ઘરમાં આવતા જ વહુ તેને હસીને આવકારો આપ્યો અને તેમના પગ પર સ્પેશિયલ કર્યા. પરેશ પણ ઘરમાંથી તરફ જ બહાર આવ્યો. પરેશ તેના બાપુજીને બાને ઘરમાં લઈ ગયો અને તમારા બાપુજી રૂમ જોયા અને આંસુ પડવા લાગ્યા. આ શું છે બેટા? હું બાપુજી, તમે પહેલા ખૂણામાં માટલું રાખતા પાણીનું, એ માટલું ત્યાં જ છે. અને હા, પહેલા ખાટલો પર તમારી ભગવાન ગીતા તમે દરરોજ વાંચતા. તો બાપુજી, મને હિનાને તમારા
વગર રહેવું અહીં જરા પણ ગમતું નથી. તમે પહેલાં આવ્યા હતા ત્યારે હિનાએ મને કીધું જ કે બાપુજી અહીં જ નથી ગમતું એવું મને લાગે છે. તમારા ફોન આવ્યા એટલે મેં તમને 1 મહિના પછી આવવાનું કહ્યું, કેમ કે મારે અહીં હિનાને તેવા જ કમર બનાવવા હતા જેવા આપણે ગામડે છે. મેં જ્યારે હિનાને કહ્યું બાપુજી અને બા આવવાની છે, 1 મહિનાથી ખુશ થઈને ઘરમાં ફરતી હતી અને આ બધી જ વ્યવસ્થા હિનાએ કરી છે. હિના આંસુ સાથે બોલી, બાપુજી મને તમારી ને બા વગર જરા પણ ગમતું ન હતું અને મને પરેશે કંઈ થયું તો દોડીને તમે અમારી પાસે આવતા ખુશ જ પ્રેમ કરતા. બાપુજી હજી અમારે એવા જ પ્રેમ હોય છે કે તમારા માટે આ રૂમ તૈયાર કર્યા છે. રહેશો અહીં ને બાપુજી તમને ના તો નહીં કરશો. વહુ તમારી જેવી દીકરી ભગવાનમાં બધા જ ના ઘરમાં દે છે. તમે એટલી મહેનત કરી રૂમ તૈયાર કર્યો છે અને અહીં કેમનો રહું? વહુ બેટા હું અને તારી બા હવેથી અહીં જ રહીશું. હિના દોડીને રૂમમાં ગઈ અને પેડાનું બોક્સ લઈ આવી અને બાપુજીને પેડા, બહુ બેટા તારી બાને રહી આવતી પેડા અને હોને તો ડાયાબિટીસ વધી જશે. બા ઝડપથી પેડા બા લઈ લીધા અને બાપુજીને પરેશ હસી પડ્યા. ગામડાની જેમ શહેરમાં આજ હિનાએ બાપુજીના રૂમમાં અવતરણ ઊભું કરી દીધું હતું અને આજે હિનાએ સમજાયું કે મારા ડીંગ જ જીવનમાં જીવવા માટે પરંતુ નથી, પ્રેમ અને લાગણીઓની પણ ખૂબ જ જરૂરી છે. ખુશહાલ અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં આવે છે.